રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે મહાપાલિકાની તપાસ કમિટીની તપાસ પૂર્ણ થઈ છે। ભાજપના બંને કોર્પોરેટર્સને શહેર ભાજપ પ્રમુખે શોકોઝ નોટિસ ફટકારી છે। નોટિસ ફટકારી 48 કલાકમાં બંને કોર્પોરેટર્સનો જવાબ માંગવામાં આવ્યો છે। સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મોવડી મંડળને જાણ પણ કરશે। ભાજપના બંને કોર્પોરેટર્સ બરતરફ થઈ શકે છે, જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કમિટીનો સ્થળ તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ પણ કરવામાં આવશે। તો મોટી આ કાર્યવાહી થવા જઈ રહી છે। ભાજપના બંને નગરસેવકો બરતરફ થઈ શકે છે। કમિટીનો સ્થળ તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। રિપોર્ટના આધારે કાયદાકીય પગલાં લેવાના થઈ શકે છે, તે લેવામાં આવી શકે છે। હાલ તપાસ પૂર્ણ થઈ છે। ટૂંક સમયમાં આખરી કાર્યવાહી થવાના સંકેત કમિશનરે આપી દીધા છે। અલગ અલગ આવાસ યોજનામાં વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। હાલના કિસ્સામાં સ્થળ તપાસ અને કાગળની તપાસ પણ કરવામાં આવી છે। થોડા જ કલાકોમાં રિપોર્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। મનપા કમિશનર દ્વારા આ તમામ વાતો કહેવામાં આવી છે। ડોક્યુમેન્ટનું રીવેરિફિકેશન થાય, રીવેરિફિકેશનની સાથે સાથે જે પોલિસીની ગાઈડલાઈન પ્રમાણે પણ સ્થળ સ્થિતિ પ્રમાણે પણ એનું વેરિફિકેશન થાય અને સાથે સાથે અન્ય માધ્યમો જેવા કે ટેક્સ માટેની આપણી પાસેની વિગતો અવેલેબલ હોય અને એ ઉપરાંત પણ આપણને અલગ અલગ માધ્યમો તરફથી જે ડિટેલ વગેરે મળી હોય એનું એકચ્યુઅલમાં સ્થળ લેવલે, ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય, ચેકિંગ થાય। એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણને સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ આમાં કાયદાકીય પગલાઓ લેવાના થતા હોય એ તમામ પગલાઓ સુનિશ્ચિત કરવામાં આવશે।